આપણો દેશ 1947માં આઝાદ થયો, પણ અમારી આ વિચેતી વિમુક્તિ એન્ટી ડીએનટી જાતિ 1952માં 31મી ઓગસ્ટે આઝાદ થઈ. આટલું બધું કેમ? આ બેરી મૂકી સરકાર અમે વખતો વખત રજૂઆત કરવા છતાં આ દિન સુધી ઊંઘતી રહેલ છે. અમારા જે બાળકો જે ભણે છે એમના માટેની કોઈ જોગવાઈઓ નથી. ક્યાં છે જોગવાઈઓ? એમ કે અમારી કેટલીક કોમે એવી છે વિચેતી વિમુક્તિની કે એમાં ઉપર આબ ને નીચે ધરતી જેવું છે, શિક્ષણ નામે તો કોઈ જોગવાઈ જ નથી. હા, એટલે અમારી જે સરકાર જે છે, સરકાર અમારા વિચેતી વિમુક્તિના જે અધિકાર ને જે હક્કો જે છે એમાં 11% શિક્ષણમાં અનામત, નોકરીમાં અનામત અને ફ્રી શિપ કાર્ડ યોજના, જે સમાજમાં ફ્રી એસસી ને એસટીમાં જેમ ફ્રી શિપ કાર્ડ યોજના દાખલ થયેલી છે એ પ્રમાણે અમારી વિચેતી વિમુક્તિ જાતિને પણ આ રીતનો હક આપો, અમને અધિકાર આપો બંધારણના સંવિધાનની જોગવાઈ પ્રમાણે. આજે શું કાર્યક્રમ હતો? આજે પાનપુર મુકામે કલેક્ટર શ્રી સાહેબ બનાસકાંઠા અને અમે આ માગણીઓના સંદર્ભમાં આવેદન પત્ર આપવાના છીએ, જેથી એમના દ્વારા અમારો અવાજ છેક ઉપર સુધી પહોંચે. મારું નામ ઈશ્વરભાઈ મોતીભાઈ વાઘેલા, ગામ મારું ભરૂડ છે, વડગામ તાલુકો. હાલ હું છું જૂના ડીસા